આખરે કીડીઓ આવે છે ક્યાંથી? આપણી આસપાસની દુનિયામાં કેટલીક ઘટનાઓ એવી હોય છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. દેખાવમાં એકદમ સામાન્ય, આપણને એમ લાગે કે આટલી સામાન્ય ઘટના છે, પણ અસામાન્ય રહસ્યોથી ભરેલી હોય છે. તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યાં સુધી કોઈ ગળપણવાળી વસ્તુ ઢોળાઈ ના હોય ત્યાં સુધી કીડીઓ આપણને ક્યાંય દેખાતી નથી, પણ જેવું એક ટીપું ગળપણનું પડે થોડી જ વારમાં તો કીડીઓનું આખું લશ્કર ક્યાંકથી ઉભરાઈ આવે છે. આ દ્રશ્ય ઘણીવાર જાદુઈ લાગે. આપણને એમ થાય કે આ કીડીઓ અચાનક ક્યાંથી પ્રગટ થઈ ગઈ ક્યાંયથી કે શું? આ કીડીઓ પહેલા ક્યાં સંતાયેલી હોય છે અને આટલી ઝડપથી તેમને ખબર કેવી રીતે પડી કે હવે અહીંયા પાર્ટી શરૂ થઈ ગઈ? શું કીડીઓ પાસે એવી કોઈ ગુપ્ત ટેલિપોર્ટેશનની ટેકનોલોજી હોય છે કે પછી કોઈ અદ્રશ્ય નેટવર્ક હોય છે જે આપણે જાણી નથી શકતા? આ કીડીઓ કોઈ જાદુથી નથી આવતી, એ તો હંમેશાથી આપણી આસપાસ જ હોય છે, બસ આપણી નજરથી દૂર. ચાલો આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. કીડીઓ ગળપણ ઢોળાય તે પહેલા ક્યાં સંતાયેલી હોય છે? એનો જવાબ એકદમ સિમ્પલ છે કે બિલકુલ તમારી ને મારી આસપાસ. કીડીઓ ક્યાંયથી આવતી નથી, તે તો હંમેશાથી અહીંયા જ હોય છે, બસ આપણને દેખાતી નથી હોતી. કીડીઓની દુનિયા જમીનની અંદર, દિવાલોની અંદર અને આપણા ઘરના એવા ખૂણામાં છુપાયેલી હોય છે જ્યાં આપણી નજર નથી જતી. બહાર તેઓ માટીમાં, પથ્થરોની નીચે, લાકડાના ઢગલામાં અને ઘરના પાયાની આસપાસ પોતાના દર બનાવે છે. ઘરમાં તેઓ દિવાલોના પોલાણમાં, ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સ પાછળ, પાણીના પાઇપની આસપાસના ગેપમાં અને ફ્લોરબોર્ડ્સની નીચે પણ તેમના ગુપ્ત સામ્રાજ્યો બનાવે છે. ઘરમાં એન્ટર થવા માટે તેમને કોઈ મોટા દરવાજાની જરૂર નથી. એક નાની તિરાડ, એક નાનો ગેપ, બસ એટલી જ એને જરૂરી છે ઘરમાં પ્રવેશ માટે. આ બધું જ તેમના માટે સિક્રેટ એન્ટ્રી પોઈન્ટ છે. ઘણીવાર કીડીઓ ખાવા પીવાની શોધમાં ઘરમાં આવે છે. જો બહાર વધારે વરસાદ હોય કે બહાર વધારે ગરમી હોય તો પણ તેઓ આશ્રય શોધવા માટે ઘરની અંદર આવી શકે છે. કીડીઓ બોલી શકતી નથી, પણ તેમની પાસે એક ગુપ્ત ભાષા હોય છે, ફેરોમોન્સ. આ એક પ્રકારની રાસાયણિક ગંધ, કેમિકલ સ્મેલ હોય છે જેના દ્વારા કીડીઓ એકબીજા સાથે વાતચીત કરી શકે છે. જેમ કે ક્યાં ખાવાનું છે, ક્યાં જોખમ છે કે ક્યાં કે કેવી રીતે દરમાં પાછા જવું, એ બધું આ ફેરોમોન્સથી થતી હોય છે વાત. કીડીઓના જે દર હોય એને આમ તો કોલોની કહેવાય. કીડીઓની આ ફેરોમોન્સની ભાષા એટલી જોરદાર છે કે મેસેજ મોકલવા માટે એક મોકલનાર કીડી અને મેસેજ મેળવનાર કીડી એ બંનેને એકસાથે હોવાની પણ જરૂર નથી હોતી. અને હવે કીડીઓ અને તેમની ગુપ્ત ભાષા આ ફેરોમોન્સ વિશે વાત કરીએ. આ ફેરોમોન્સ જે છે ખૂબ જ સમજવા જેવી વસ્તુ છે. જ્યારે કોઈ સ્કાઉટ કીડી એટલે કે જે ખાવાનું શોધવા નીકળતી હોય એવી કીડી, સ્કાઉટ કીડી જે છે એ ખાવાનું શોધવા નીકળે ત્યારે તે રસ્તામાં એક ખાસ પ્રકારના ફેરોમોન્સનો ટ્રેલ એટલે કે આ ફેરોમોન્સની નિશાની છોડતી જાય છે. જેમ આપણે કોઈ અજાણી જગ્યાએ જાય અને ત્યાં આપણે યાદ રાખવા માટે કોઈ નિશાનીઓ રાખતા જઈએ, એમ એ રસ્તામાં ફેરોમોન્સની એક આખી ટ્રેલ મૂકતી જાય. એ એના માટે પોતાના દરમાં, પોતાની કોલોનીમાં પાછો ફરવા માટેનો રસ્તો છે. પણ અહીંયા જ એક ટ્વિસ્ટ છે. કીડીઓ ખાલી એક જ નહીં પણ બે અલગ અલગ પ્રકારના ફેરોમોન્સ ધરાવે છે જે તેમની કમ્યુનિકેશન સિસ્ટમને એકદમ નેક્સ્ટ લેવલ બનાવી દે છે. પહેલો ફેરોમોન્સ હોય એક્સપ્લોરેશન ફેરોમોન. આ ફેરોમોન જે છે લાંબા સમય સુધી રહે. સમજી લો કે આ એક મેપ છે કીડીઓ માટે. એ કીડીઓને યાદ રખાવે છે કે ક્યાં ક્યાં સર્ચિંગ થઈ ગયું છે, ક્યાં સર્ચિંગ બાકી છે, કેવી રીતે ઘર બાજુ પાછું ફરવું, અને આનાથી કોલોની બહારના જે એરિયા છે એની લાંબા ગાળા સુધી એમને યાદ મગજમાં રહે. બીજું હોય ફોરેજિંગ ફેરોમોન, એટલે કે ખોરાક મળી ગયો છે એવું દર્શાવતું ફેરોમોન. આ ફેરોમોન બહુ ઝડપથી ગાયબ થઈ જાય. આ ત્યારે જ છોડવામાં આવે જ્યારે કોઈ કીડીને ખાવાનું મળી જાય. એટલે એવું કહેવાય કે આ એક એમરજન્સી સિગ્નલ છે, અહીંયા ખાવાનું છે, જલ્દી આવો. આ ઝડપથી ગાયબ થવાના કારણે જો ઢોળાયેલા ગળપણ જેવો કોઈ અસ્થાયી ખોરાક હોય તો કીડીઓ ત્યાંથી ઝડપથી છૂટી જાય છે અને ખોટો ટાઈમ વેસ્ટ નથી કરતી. આ એક રિયલ ટાઈમ ટ્રાફિક અપડેટ જેવું હોય છે. આ ડબલ સિસ્ટમ કીડીઓને આ સુપર પાવર આપે છે. તેઓ નવા એરિયા એક્સપ્લોર કરી શકે છે અને જેવી કોઈ મીઠી વસ્તુ મળે કે તરત જ આખી કોલોનીને ત્યાં પહોંચાડી શકે છે. જો ખાવાનું પતી જાય તો ટૂંકો ફેરોમોન એટલે આ જે ફોરેજિંગ ફેરોમોન છે એ ત્યાંથી અચાનક ગાયબ થઈ જાય અને કીડીઓ છે એ ત્યાંનો રસ્તો છોડી દે. નેચરની આ એકદમ એફિશિયન્ટ લોજિસ્ટિક સિસ્ટમ છે એવું કહી શકાય.
હવે આપણી આ સ્કાઉટ કીડી ખાવાનું શોધતી આગળ વધે છે. અચાનક તેને મીઠો ખજાનો દેખાય અને ખજાનો મળતા જ તે તરત જ દર તરફ પાછી ફરે. પણ આ વખતે તે એક નવો વધારે પાવરફુલ ફોરેજિંગ ફેરોમોન ટ્રેલ છોડતી જાય છે. આ સિગ્નલ એટલું સ્ટ્રોંગ હોય છે કે આ કોલોનીમાં રહેલી બીજી કીડીઓ તરત જ તેની ગંધ પારખી લે અને અહીંથી શરૂ થાય છે પોઝિટિવ ફીડબેક લૂપ. જેટલી વધારે કીડીઓ ખાવા સુધી પહોંચે છે એટલી વધારે કીડીઓ ફોરેજિંગ ફેરોમોનનો ટ્રેલ મજબૂત કરે અને આ એક ચેઇન રિએક્શન જેવું બની જાય. એક કીડી પછી 10 કીડી પછી 100 કીડી અને પછી હજારો કીડીઓ. આ જ કારણ છે કે થોડી જ વારમાં આપણને કીડીઓનું આખું ટોળું દેખાય છે. આ બધું કીડીઓની અદ્ભુત સામાજિક રચના અને શ્રમ વિભાજનને કારણે શક્ય બને છે. કોલોનીમાં રાણી કીડી, સૈનિક કીડી અને આ સ્કાઉટ અને ખાવાનું શોધનારી કીડીઓ જેવી કાર્યકર કીડીઓ જેવા જુદા જુદા રોલ પણ ડિફાઇન થયેલા હોય છે. દરેક કીડી પોતાનું કામ એકદમ એફિશિયન્ટલી કરે છે. તો નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે તમને કિચનમાં કીડીઓ દેખાય ને ત્યારે ખાલી તેમને ભગાડવાને બદલે એકવાર ઊભા રહીને વિચારજો કે આ નાનકડા જીવોએ કેટલી અદ્ભુત અને કેટલી જટિલ સિસ્ટમ વિકસાવેલી છે. તેમનું આ ગુપ્ત નેટવર્ક, ફેરોમોન્સની અદ્ભુત ભાષા, તેમની છુપાયેલી કોલોની અને એફિશિયન્ટ એક વર્ક ડિવિઝન, આ બધું જ તેમને પૃથ્વી પરના સૌથી સફળ જીવોમાંથી એક બનાવે છે. આ યાદ અપાવે છે કે આપણી આસપાસની દુનિયા કેટલી રહસ્યમય અને કેટલી સાયન્સથી ભરેલી છે. આ જ છે વિજ્ઞાનનો જાદુ. હવે તમને કીડીઓની આ દુનિયાનું રહસ્ય જાણીને કેવું લાગ્યું એ નીચે કમેન્ટ્સમાં જરૂર જણાવજો. અને જો આવા બીજા રહસ્યો જાણવા હોય અને કયા રહસ્યો જાણવા છે, તમને ક્યુરિયોસિટી થાય, તમને જેવા પ્રશ્નો ઉદ્ભવતા હોય એના વિશે કમેન્ટ કરીને અમને જણાવો. અમે એનું સોલ્યુશન લઈ આવવાનો પ્રયત્ન કરીશું, એના વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી નમસ્કાર.